સુખ, ક્ષયતિ શબ્દનો અર્થ કાપે. જે સુખને કાપે એ કંસ. જે સુખને કાપીને કોઈના સુખને જોઈ ન હગે એનું નામ કંસ. અથવા એમ ન સમજી શકો તો હાવ હેલી ભાષામાં, જેમાં ભક્તિનો નથી અંશ એનું નામ કંસ. જેમાં ભક્તિનો અંશ નથી એ બધાય કંસ. કંસ એ અભિમાન છે, કંસ એ દેહાભિમાન છે. હવે જ્યાં દેહાભિમાન હોય અને ભગવાન કૃષ્ણ કોણ છે? આનંદ. આપણે પહેલા જ કીધું ને, પહેલે જ દિવસે ચર્ચા કરી, ભગવાન એટલે આનંદ. ભગવાન એટલે આનંદ કન પરમાત્મા. એ ભગવાન છે આનંદ. તો જ્યાં અભિમાન આવે ત્યાં આનંદ એક રાત્રિએ રોકાય નહીં. માનો ખોડો ન મળે તો બાપના ખંભે ચડીને આનંદ જતો રહીએ અને જતો રહીએ. અભિમાની વ્યક્તિ કોઈ દી આનંદમાં ન હોય.